शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो આપણે 214 श्लोकથી शिष्य उवाच मिथ्यात्वेन निषिद्धेषु कोशेष्वेतेषु पञ्चसु सर्वाभावं विना किञ्चित् न पश्याम्यत्र हे गुरो विज्ञेयं किमु वस्त्वस्ति स्वात्मनात्र विपश्चिता। तो शिष्य पूछ આપણે આ થઈ ગયું છે પણ જોઈ લઈએ। શિષ્યએ પૂછ્યું મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષુ એતેષુ પંચસુ કે પાંચે પાંચ કોષ હે ગુરુ આપે કહ્યું એ પ્રકારે પાંચે પાંચ કોષ અન્નમયથી માંડી અને આનંદમય સુધીના બધા કોષનો નિષેધ કરીએ તો પછી સર્વ અભાવમ વિના ન કિંચિત પશ્યામિ હે ગુરુ તો પછી તો અભાવ સિવાય તો હું કશાના દર્શન કરતો નથી। બધા કોષ નિષિદ્ધ એનો નાશ અપવાદ કરીએ પછી તો કઈ રહેતું જ નથી। તો પછી વિજ્ઞેયમ કિમો વસ્તુ તો પછી શું જાણવાનું છે? આ પાંચેનો નિષેધ થઈ જાય પછી તો કઈ જાણવાનું તો છે નહીં। જ્યારે તમે કહેલું કે પછી જે રહે એને જાણજો પણ એ તો કઈ રહેતું નથી। એટલે ગુરુએ જવાબ આપ્યો સત્યમુક્તમ ત્વયા વિદ્વન નિપુણોસि વિચારણે
अहमादिविकारास्ते तदभावोऽयमप्यथ सर्वे येनानुभूयन्ते यस्वयं नानुभूयते तमात्मानं वेदितारम् वित्ति बुद्ध्या सुसूक्ष्म्यया। શું છે? ગુરુ જવાબ આપે છે, સત્યમુક્તમ ત્વયા વિદ્વાન નિપુણોસી વિચારણે. હે શિષ્ય, તું કેવો છો? વિદ્વાન છો અને વિચાર કરવામાં બહુ નિપુણ છો. તે સાચી જ વાત કરી કે અહમાદિ વિકારાહ તે તદ અભાવઃ અયમ અપી અથ, કે હા બધા આજે બધા જેનો નિષેધ થાય છે એ શું છે? તો કે અહંકારના વિકાર, બધા વિકારો છે. પણ પછી તે જે કહ્યું કે કંઈ રહેતું નથી એ યોગ્ય નથી. સર્વે યેન અનુભૂયતે યસ સ્વયં ન અનુભૂયતે, તો કે જેના વડે બીજી બધી વસ્તુઓનો અભાવનું જ્ઞાન થાય છે, દરેક વસ્તુના અભાવનું જેના વડે જ્ઞાન થાય છે, પણ જેનું જ્ઞાન નથી થતું. જો જેના વડે બીજા બધાના અભાવનું જ્ઞાન થાય છે, કંઈ નથી એવું જેના વડે જ્ઞાન થાય છે, પણ જેના વડે આ બધાનું જ્ઞાન થયું, સર્વના અભાવનું જ્ઞાન થયું, એનો અનુભવ નથી થતો. અનુભવ નથી થતો એટલે કઈ રીતે નથી થતો? દૃશ્ય નથી બનતું એ. હા, તમ આત્માનમ વેદિતારમ વિદ્ધિ, જેના વડે આ કંઈ નથી, અન્નમય પણ નથી, પ્રાણમય, આ બધાનું નિષેધના જ્ઞાન થયું, બધું નથી એવું જ્ઞાન થયું. બસ જેના વડે આ બધું જ્ઞાન થયું, તમ વેદિતારમ આત્માનમ વિદ્ધિ, બસ એ જાણનારને તું આત્મા જાણ. એ જાણનારને આત્મા જાણ. જાણનાર પેલા બધાની જેમ જણાશે નહીં. એટલે કહ્યું બુદ્ધ્યા સુસૂક્ષ્મ્યા, એ કઈ રીતે જાણવાનો છે? વિષય તરીકે નહીં, પણ કઈ રીતે જાણવાનો છે? વેદિતારમ, જાણનાર, વિષય તરીકે નહીં. અને છતાં જેના વડે જે જણાય છે એ સૂક્ષ્મ બુદ્ધિથી તું જ. હવે શું આવશે કામ? સૂક્ષ્મ બુદ્ધિનો. એટલે કઠોપનિષદમાં કહે છે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. આ આત્મા ગૂઢ છે, દરેકના હૃદયમાં રહેલો છે, પણ મૂક રીતે રહેલો છે. બધા અનુભવોને જે પ્રકાશિત કરે છે, પ્રકાશ કરનાર છે. અને એ કેવો છે? એ હંમેશા પ્રકાશ કરનાર છે. પોતે બીજી બધી વસ્તુ જે રીતે પ્રકાશિત થાય છે એ રીતે પ્રકાશિત નથી થતો. પ્રકાશક પ્રકાશક પ્રકાશક, પણ એ પોતે પ્રકાશ્ય બને તો તમે આ વસ્તુ, આ તથ્યો મારા આંખ માટે, ચક્ષુ માટે પ્રકાશ્ય બને છે, વિષય બને છે. એ રીતે એ પ્રકાશિત થતો નથી, હંમેશા પ્રકાશક. એટલે એને જાણવા માટે શું જોઈએ? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. જાણી શકાય ખરો, પણ કેવી બુદ્ધિથી જણાય? અગ્રબુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. અગ્રબુદ્ધિ એટલે શું? આ જાણનાર આત્મા છે. જાણનાર એ આત્મા છે. જે પણ બધું જણાય છે માટે એ આત્મા નથી. જણાય છે, વિષય બને છે માટે જ એ કંઈ પણ આત્મા છે નહીં. ટૂંકમાં સૂક્ષ્મ બુદ્ધિ જશે. એટલે હવે એ આપણે 218 સુધી આપણે જોયેલું છે, છતાં ફરી જરા જોઈ લઈએ. તત્સાક્ષિકમ ભવેત તત્તત તદ્યદ્યેનાનુભૂયતે કસ્યાપ્યનનુભૂતાર્થે સાક્ષિત્વં નોપપદ્યતે. असौ स्वसाक्षिको भावः यत्स्वेन
यतस्वेनानुभूयते अतः परं स्वयं साक्षात् प्रत्यगात्मान चेतरः। શું કહે છે? તત્ સાક્ષિકમ ભવેત તદ્યદ યેન અનુભૂયતે. જે પણ વસ્તુ યેન અનુભૂયતે, જેના વડે જણાય છે, અથવા જેના તત્ સાક્ષિકમ ભવેત, જે પણ બધું જણાય છે એ કોઈ એના માટેનો કોઈક સાક્ષી છે. કોઈક સાક્ષી વડે આ બધું જણાય છે, જે પણ જણાતું હોય. કસ્યપી અનનુભૂતાર્થે, જો કોઈ જાણનાર હોય જ નહીં. હવે પ્રશ્ન પેલા એ કહ્યું ને શિષ્ય કે કઈ રહેતું જ નથી, તો કે કોઈ રહેતું જ ન હોય તો કોના વડે અનુભવ થાય? કોઈ હોય જ નહીં તો અનુભવ પણ ના થાય. અનુભવ પોતે પણ શું જણાવે છે? અનુભવ શું જણાવે છે? હું જ અનુભવ કરનાર છે. કોઈ હોય જ નહીં તો કોને અનુભવ થાય? જ્યારે શિષ્ય શું કહે છે? કઈ નથી એવો મને અનુભવ તો થાય છે, કશું રહ્યું નહીં. હવે કશું રહ્યું નહીં એવો અનુભવ પણ ક્યારે થાય? કોઈ હોય તો. કોઈ આજે તો આવ્યું નહીં, અથવા કોઈ આવ્યું તમે હતા ત્યારે ખબર પડી ને. એટલે કે છે કસ્યાપી અનનુભૂતાર્થે સાક્ષીત્વ ન, કોઈ છે જ નહીં અનુભવ કરનાર, તો પછી સાક્ષી પણ ના રહ્યો. પણ સાક્ષી છે કારણ કે અનુભવ છે. સાક્ષી છે માટે જ અનુભવ છે. સાક્ષી ન હોય તો કશું અનુભવ જ ના થાય ભાઈ. એ કહ્યું અસૌ સ્વસાક્ષિકો ભાવ યત સ્વેન અનુભૂયતે. એ જ સાક્ષી છે જે બધા જ ભાવને તથા તદુપરાંત અભાવનો અનુભવ કરે છે. ભાવ હોય તો એનોય અનુભવ કરે. ભાવ એટલે પદાર્થો હોય, અહંકાર હોય, મન હોય, પ્રાણ હોય, ઇન્દ્રિયો હોય, બુદ્ધિમાં વિચારો આવતા હોય, આ બધાને અનુભવ કરનાર પેલો સાક્ષી છે. અને ન હોય ત્યારે કઈ નથી, એનો અભાવનો પણ અનુભવ કરનાર કોણ છે? પેલો સાક્ષી. અતઃ પરમ સ્વયં સાક્ષાત પ્રત્યેગાત્મા નચૈતર. માટે એ જ આત્મા છે. આત્મા એને જ કહેવાય જે વિષય ન બને, જે બધામાં વ્યાપ્ત હોય અને છતાં જે બધાથી પર હોય. માટે આ આત્મા વિષય બનતો નથી, તદુપરાંત એનો ક્યારેય અભાવ નથી. માટે જે આત્મા છે એવું કહ્યું. હવે આજ વસ્તુ સ્પષ્ટ કરે છે. આપણે અહીંયા હવે આજથી નવું શરૂ થયું. અહીંયા 219 ઉક્તમ અર્થમ સ્પષ્ટમ વિસ્તરેણ કથયતિ. જે કહેવાય જ ગયું એને જ હવે વધારે વિસ્તારથી સ્પષ્ટ કરે છે. કહેવાય ગયું ઓલરેડી, આવા જવાબ તો આવી ગયો. કયો જવાબ આવી ગયો? કે અભાવનો જાણનારા એ છે, એ તો કહી દીધું. પણ હવે એને જ વધારે સ્પષ્ટ કરે છે. એટલે કે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યોસૌ સમુજૃંભતે પ્રત્યગ્રૂપતયા સદાહમહમ इत्यन्तस्फुरन्नेकधा नानाकारविकारभाजिनः इमान् पश्यन् हदीमुखान् नित्यानन्दचितात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि. શું કહે છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યહ અસૌ સમુજૃંભતે. શું કહે છે? હવે બહુ સરસ. આ મનીષા પંચકમનો એક શ્લોક છે, એના આધારે ત્યાં મેં
મનીષા પંચકમ નામનું જે 5 શ્લોકનું સ્તોત્ર છે એ શંકરાચાર્યજી મહારાજનું છે. ત્યાં એમણે જે વાત કરી છે એ જ અહીંયા પાછી વાત કરે છે, અથવા અહીંની સમાન ત્યાં છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યહ અસહ સમુજૃંભતે. શું કે છે? જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં, આ ત્રણેય અવસ્થામાં જે યહ એટલે જે સ્ફુટતરમ એકદમ સ્પષ્ટ રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. જાગ્રતમાં પણ એ છે, સ્વપ્નમાં પણ છે અને સુષુપ્તિમાં પણ છે. એ કેવો છે? પ્રત્યેક રૂપતયા. જાગ્રતમાં પણ આપણે કહીએ હું બોલું છું, ખાઉં છું, સાંભળું છું, જાઉં છું, આવું છું. સ્વપ્નમાં પણ શું? ત્યાં અનુભવ કરનાર પેલો સ્વપ્ન દ્રષ્ટા, એને જાત જાતના અનુભવ થાય છે સ્વપ્નમાં. તો ત્યાં પણ કોણ? પ્રત્યેક રૂપતયા સદા અહમ અહમ ઇતિ અંતઃસ્ફુરન એકદા. ત્રણેય અવસ્થામાં સુષુપ્તિનો અનુભવ કરનાર કોઈક છે હો ત્યાં, ભલે તે વખતે એને ખબર નથી પણ છે તો ખરો. તો આ ત્રણેય અવસ્થામાં કોણ છે? અહમ અહમ અહમ. એ આત્મા એક સરખો પ્રકાશિત થઈ રહ્યો છે. જાગ્રતમાં પણ એ, સ્વપ્નમાં પણ એ જ. જેણે જાગ્રતનો અનુભવ કર્યો એણે જ સ્વપ્નનો અનુભવ કર્યો અને એણે જ સુષુપ્તિનો અનુભવ કર્યો. એ અહમ જે નાનાકાર વિકાર ભાજિનઃ, જેના ઉપર અનેક બધા વિકારો થાય છે. જાગ્રતમાં અમુક પ્રકારના વિકારો, બોલું છું, ખાઉં છું, આવી વૃત્તિઓ જન્મે. સ્વપ્નમાં બીજી વૃત્તિઓ જન્મે અને સુષુપ્તિમાં કાંઈ નથી એવી વૃત્તિ. પણ આ બધી વૃત્તિઓ કોનામાં જન્મી છે? પેલા અહમ. અહમ એટલે આત્મા. હા, ત્યાં ઇમાન પશ્યન અહમ ધી મુખાન. આ બધામાં સમાન કોણ? આ બધામાં પેલો અહમ અહમ, આ મને ટૂંકમાં બધે આ અહંકાર નહીં પણ એટલે ત્યાં ચિદાત્મા તો રહેલો જ છે, ચૈતન્ય તો રહેલો છે. એ ખરેખર કેવો છે? તો કે નિત્યાનંદ ચિદાત્મના સ્ફુરતિ. આ ત્રણેય અવસ્થામાં જે સતત કઈ રીતે પ્રકાશિત થાય છે? નિત્ય આનંદ ચિદાત્મના એટલે સચ્ચિદાનંદ. નિત્ય એક તો હંમેશા ત્રણેય અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપે, અને એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે આનંદ. આ રૂપે જે પ્રકાશિત થઈ રહ્યો તમ વિદ્ધિ, એને તું જાણ. સ્વમેતમ હૃદય, એ આ હૃદયમાં પ્રકાશિત થાય છે, એ જ આત્મા છે એમ કે છે. એટલે જો હવે આપણે જોઈએ ડિટેલમાં. પ્રત્યેક રૂપતયા, સૌથી અગત્યનું શું છે કે આત્મા કેવો છે? પ્રત્યેક રૂપતયા. પ્રત્યે એટલે સર્વાંતરતયા સદા એકધા એક રૂપેણ અહમ અહમ ઇતિ અનઇદંતયા સ્ફુરન સ્વયં પ્રકાશમાન. આ ચૈતન્ય દરેક અવસ્થામાં સદા એકધા એક સરખો છે. અહમ અહમ એટલે ક્યારેય વિષય રૂપે નહીં. જુઓ, આ બોક્સ છે તો આ બોક્સ છે એ કઈ રીતે પ્રકાશિત થયું? ઈદમ રૂપે. આ પેન, આ બધું કઈ રીતે પ્રકાશિત થાય છે? ઈદમ રૂપે. આત્મા કઈ રીતે પ્રકાશિત થાય છે? અહમ રૂપે. એટલે અહીં કે છે અનઇદંતયા સ્ફુરન. હંમેશા કઈ રીતે પ્રકાશિત થાય છે? ઈદમ રૂપે નહીં. જો સાંભળો, જો એ ઈદમ રૂપે પ્રકાશિત થતો હોત તો તમને ખબર ના પડી હોત. તો એ આ બોક્સની જેમ પ્રકાશિત થઈ ગયો હોત. જેમાં બોક્સની સમજ પડી એમ કોની સમજ પડત? આત્મા. ત્યાં તો પછી જેને સમજ પડી જેમાં બોક્સ એમ આત્મા, ધારો કે, તો પછી એ આત્માને જાણનાર કોણ? સમજ પડે શું કહું છું? જો આ બોક્સ છે એવી રીતે આ ઈદમ રૂપે પ્રકાશિત થયું, આ એ રૂપે પ્રકાશિત થયું. હવે ધારો કે અહમનું જ્ઞાન આ બોક્સની જેમ થતું હોત તો શું થાત? તો એ ઈદમ બની જાત. તો પછી જેને એનું જ્ઞાન થયું એ કોણ? એટલે પાછી એની શોધ કરો. તો કે ના, આત્મા કે અહમ એ ક્યારેય પણ ઈદમ રૂપે પ્રકાશિત થતો નથી. ઈદમ રૂપે નહીં. શું છે?
ઇદમ એટલે ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. જેનું પણ જ્ઞાન થાય, આ શરીરનું જ્ઞાન થાય છે કયા રૂપે? ક્ષેત્ર. ક્ષેત્ર રૂપે, ટૂંકમાં મારા જ્ઞાનના વિષય રૂપે આનું જ્ઞાન થાય છે. પછી શું કે છે? એતદ યો વ્યક્તિ, એને જે જાણે છે એને શું જાણવાનું? ક્ષેત્રજ્ઞ. આ જ્ઞ એટલે જ્ઞાન. જે જાણે છે એને ક્ષેત્રજ્ઞ તું જાણ. જે જણાય છે એને કઈ રીતે જાણ? ક્ષેત્ર. ચોખ્ખા બે વિભાગ થઈ ગયા, ચોખ્ખી બે વસ્તુ થઈ ગઈ. કોણ? ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર. દ્રષ્ટા અને દૃશ્ય એક ના હોય. એટલે કે છે કે હંમેશા અનઇદંતયા સ્ફુરન સ્વયં પ્રકાશમાન. એ કેવો છે? હંમેશા પ્રકાશ સ્વરૂપ. અને એને શું શું અનુભવ થાય છે? તો કે નાનાકાર વિકાર ભાજીન, સતત જુદા જુદી આકાર વૃત્તિઓ જન્મે છે. કેવા? તો કે છે જન્મ, સ્થિતિ, વિપરિણામ, વૃદ્ધિ, અપક્ષય, નાશ રૂપા ये નાના બહવઃ વિકારાહ તાન ભજન્તે. શું કે છે? અનેક પ્રકારના આ જ શરીરમાં જન્મ, સ્થિતિ, ભંગ, અપક્ષય, વૃદ્ધિ, નાશ, આ બધા વિકારો થાય છે ને, આ બધાનો આપણે અનુભવ કરીએ છીએ. આ કોણ અનુભવ કરનાર? જેનો અનુભવ થાય છે એનાથી અલગ. જો આ રીતે આપણે વિચારવું રહ્યું કે જેનો મને અનુભવ થાય છે એવું નથી. નાશનો અનુભવ થાય છે, વૃદ્ધિનો અનુભવ થાય છે શરીરમાં ક્ષયનો અનુભવ થાય છે. મનમાં પણ અનેક બધી વૃત્તિઓ આવે છે, જાય છે. સાત્વિક વૃત્તિ, રાજસિક વૃત્તિ, તામસિક વૃત્તિ બધી આવે છે ને જાય છે. ભગવાન શું કહે છે? ઉદાસીનવદ આસી ગુણૈ યો ન વિચાલ્યતે. ઉદાસીનવદ આસીનઃ ગુણૈ યો યહ ન વિચાલ્યતે. આ બધું જે આવે છે એને કઈ રીતે જુએ છે? ઉદાસીનઃ, એ ત્યાં થઈ રહ્યું છે. હું તો માત્ર પ્રકાશ કરનાર છું. પ્રકાશ કરવું એ કઈ કર્મ નથી. આમ બેઠો બેઠો કર્યા કરે એ કોઈ કામ નથી. એ શું છે? સ્વરૂપ. એ શું છે? સ્વરૂપ. જેમ સૂર્ય માટે પ્રકાશિત થવું, જગતને પ્રકાશિત કરવું, એ કઈ એનું બેઠોનું કામ નથી, એ તો એનું સ્વરૂપ છે ભાઈ. એમ આ બધા વિકારોને પ્રકાશિત કરે છે. ઈમાન દૃશ્ય પદાર્થાન પશ્યન વિષયી કુર્વન. ઈમાન અહીં લખ્યું છે ને, ઈમાન પશ્યન અહમ, ઈમાન પશ્યન, આ બધાને આત્મા જુએ છે, દૃશ્ય પદાર્થોને. પછી બીજા કયા દૃશ્ય પદાર્થો? તો આગળ કહ્યું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિષુ. આપણે એક માણસની નહીં, બધાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સકલ પ્રાણીશુ, સકલ પ્રાણી સિદ્ધાસુ. બધા પ્રાણીઓને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જોનાર કોણ? અહીંયા એક ચૈતન્ય જે અહીંયા પણ અંતર્યામી છે, ચૈતન્ય છે, જે આ શરીરની આ ઉપાધિની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો અનુભવ કરે છે, પ્રકાશિત કરે છે. ત્યાં બીજું, ત્યાં ત્રીજું, ત્યાંની પણ. આ બધા શું જુદા છે? અહીંયા અનુભવ કરનાર અને પ્રકાશિત કરનાર એક, પછી ત્યાં બીજો, ત્યાં એવું છે? તો કે ના, બધે જ પ્રકાશિત કરનાર સમાન. જેને પ્રકાશિત કરે છે એ અલગ. જે અહીં એક પ્રકારના વિચારો ઉઠતા હોય એને પ્રકાશિત કરનાર, અને ત્યાં જે જુદું બીજું થતું હોય એને પ્રકાશિત કરનાર કોણ? સમાન. બધે એ સમાન. એટલે વિકાર અનેક, પણ પ્રકાશિત કરનાર કેટલા? એક જ. એટલે કે છે બધામાં એક જ આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. એ ઉપરથી જ સિદ્ધ થાય છે કે અહીં જે પ્રકાશિત થાય છે એ અલગ છે અને એ મારો ધર્મ નથી. ત્યાં જે પ્રકાશિત થાય છે એ અલગ છે, પણ એ મારો ધર્મ નથી. તો દરેકના આત્માનો ધર્મ કેવો? સમાન. એ દરેકનો આત્મા એમય ના કહેવાય.
એક જ આત્મા આ બધા જ શરીરોમાં, બધા જ અંતઃકરણમાં જે પણ ઉઠે છે, દરેકના શરીરમાં જે થાય છે એ બધાને પ્રકાશિત કરનાર એક જ. એક એટલે કયો કે કેવો છે એ? સ્ફુટતરમ, એ એકદમ અતિ સ્ફુટ છે. એ ક્યારેય છુપાયેલો છે જ નહીં. એ તો આપણે અજ્ઞાનને કારણે એની નોંધ નથી લેતા, પણ એ છુપાયેલો નથી. તો કે છે સમુજૃંભતે પર નિરપેક્ષમ ભાસતે. ક્યારેય ખરેખર પેલા સાથે મિક્સ નથી થઈ જતો, એ તો આપણે મિક્સ કરી દઈએ છીએ અવિવેકને કારણે. જેમ લાઈટ આ જેને પણ પ્રકાશિત કરે છે એમાં મિક્સ નથી થઈ જતી. એ ના હોય તો આ કશું પ્રકાશિત ના થાય. અને જ્યારે પણ આ બધાને પ્રકાશિત કરે છે ત્યારે બધાથી અલગ જ છે. એવું નથી કરતી આમાં ઘૂસી ગઈ. અને એવું લાગે કે જ્યારે કે અહીંયા બી બધે પ્રકાશ છે છતાં પણ એનાથી પર છે. આ બધાથી એ પર છે. એ કેવું છે ખરેખર? તો કે નિત્યાનંદ ચિદાત્મના. કેવું છે? સ્વયં પ્રકાશ નિત્ય આનંદ સ્વરૂપેણ. એ સ્વયં પ્રકાશ નિત્ય આનંદ સ્વરૂપ, એ એનું સ્વરૂપ છે. જે પ્રકાશિત થાય છે એમાં કદાચ આનંદ હોય કે ના હોય. જેને પ્રકાશિત કરે છે એ મનમાં આનંદ હોય કે ના હોય, પણ જે પ્રકાશિત કરે છે એ તો કેવો છે? હંમેશા આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ એટલે શું? આનંદ સ્વરૂપ એટલે એનું સ્વરૂપ છે. ત્યાં કોઈ નૈમિત્તિક આનંદ નથી કે ભાઈ કઈ અમુક ખાધું ને આનંદ આવ્યો, અમુક જોયું ને આનંદ આવ્યો, અમુક સાંભળ્યું ને આનંદ આવ્યો. આવા બધા નિમિત્તોથી ઉત્પન્ન થતો આનંદ નહીં. કોઈ નિમિત્ત વગર, કોઈ નિમિત્ત નથી. એ સમજવું પડે આપણે. આપણે કોનાથી ટેવાયેલા છીએ અજ્ઞાનમાં? નૈમિત્તિક આનંદથી. કશુંક થાય તો જ આનંદ. ગાંધી કથા સાંભળીએ એટલે આનંદ આવે, ફલાણું થાય તો આનંદ આવે, પછી એમાંય રડવું આવે. ગાંધીજીનું મૃત્યુ થાય તો આપણા આંખમાં પાણી આવી જાય કે આટલો મહાન માણસ જતા રહ્યા અને એ કોકના વાંકે આટલું બલિદાન, આટલો ત્યાગ, માનવતાના મેરુ, માનવતાના મેરુ સમાન એ વ્યક્તિ મ્લાન થઈ ગયો. ટૂંકમાં આ બધું તરત આપણા આંખમાં પાણી આવી જાય. ત્યારે પણ આ બધું થાય છે ત્યારે બી આત્મા કેવો છે? અલિપ્ત. આ બધું એના વગર શક્ય નથી, પણ એ આ કશામાં નથી. નતું અહમ તેષુ, હું એમાં કશામાં નથી, એ બધા મારામાં છે. અર્થાત મારા વગર આ શક્ય નથી, પણ હું એમાં સંડોવાયેલો નથી. હું તો માત્ર અસંગ પ્રકાશ સ્વરૂપ છું. અસંગ. આ અસંગતા સમજ પડે. અને એ અસંગતા કેવી છે? આનંદ સ્વરૂપ. નૈમિત્તિક આનંદ નહીં, જે આનંદ એનું સ્વરૂપ છે. એટલે કેવું? આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે પોતાનાથી જ સંતુષ્ટ. એવો આ આનંદ છે. બીજા કશાની જરૂર નથી. બીજા કોઈ માન આપે એની જરૂર નથી, અપમાન કરે તો એ આનંદ ના જતો રહે. નૈમિત્તિક આનંદ હોય તો જતો રહે. નૈમિત્તિક આનંદ આપણને નચાવે. આવે તો આપણે ખુશ, ન આવે તો આપણે દુઃખી. આ છે જ આ સંસાર. આ સંસાર, સંસારનું વર્ણન એટલે આ ખરેખર કે બહાર જે થાય છે, અનાત્માના સ્તરે જે થાય છે એ આપણને સ્પર્શે. એને દુઃખ કહીએ, એને સુખ કહીએ, એની રાહ જોઈએ, એમાં ફેરફાર થાય એવું ઈચ્છીએ. આ સંસાર. જ્યારે અહીંયા તો વિવેક કરાવડાવે છે અને એમાં શું બતાવે છે કે ભાઈ આત્માને કશાથી એ લેપાતો નથી. એ તો કોઈ લેપાતો જ નથી. અચ્છેદ્યોયમ અવિકાર્યોયમ, અચ્છેદ્યોયમ અવિકાર્યોયમ, અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. તસ્માદેવમ વિદિત્વૈનમ નાનુશોચિતું મર્હસી. એ કશાથી છેદાતો નથી, બળતો નથી. કશું મીન્સ ઉપાધિમાં જે થાય છે, મનમાં જે થાય છે, બુદ્ધિમાં જે થાય છે, દરેકની
કશાથી આ ભાગલા પડ્યા ત્યારે જે બધું થયું, લોહીની નદીઓ વહી અને જે પરસ્પર દ્વેષ હરું થઈ ગયું, બધું પરસ્પર ભયંકર દ્વેષ, કત્લેઆમ ચારે બાજુ. ગાંધીજી દુઃખી થઈ ગયા, બહુ દુઃખી હતા બિચારા થોડા છેલ્લા વર્ષોમાં. ત્યાં કઈ પરિસ્થિતિ, સ્વતંત્ર મળી તો શું કામ નહીં મળી, પણ શું મળ્યું શું આપણને? ત્યારે એવું ના માનું કે આત્મા દુઃખી છે. આત્મા કેવો છે એ વખતે પણ શું છે? આનંદ સ્વરૂપ. તો એને કઈ પડી જ નથી આત્માને. આ એક જુદા લેવલની વાત ચાલે છે. આત્માને પડી નથી કે પડી છે એવું કઈ નથી. એ શું છે? દ્રષ્ટા. ત્યાં જે થાય છે એનાથી તદ્દન અલિપ્ત. આ છે. એનો અર્થ એવો નથી કે આપણે કઈ કરીએ જ નહીં. જે આપણે જે સ્થિતિમાં મૂક્યા હોય એ પ્રમાણે જે કરવું પડે એ કરીએ, પણ હંમેશા જાણીએ કે હું કેવો છું? અલિપ્ત, અસંગ, નિર્લેપ. લાવ્યો એ એટલે કયું? એ જે રુધિ સ્ફુરતિ જે હૃદયમાં સતત, એટલે એ દ્રષ્ટિએ આત્માનો ક્યારેય પણ અભાવ નથી. અત્યારે પણ છે. આ બોલનાર, જેને કારણે બોલાઈ રહ્યું છે એ આત્મા. એટલે આપણે ત્યાં જતા રહીએ. ત્યાં જતા રહીએ એટલે હું છું, બોલનાર હું નહીં, પણ જેના વડે બોલાય. યેન વાચમ ઇમામ વદંતી. હા, એ બધું પસ્તાવો છે, જે બધું છે એ આત્માને નથી, એ મનને છે. એની આપણે પછી વાત કરીએ, પણ એ બધું આત્માને નથી. એ અંતરાત્મા તમે જેને કહો છો એ અહંકાર. જેને આ બધું થાય છે, પસ્તાવાની લાગણી થાય, આનંદની લાગણી થાય, એ બધું અહંકાર. એ જ હવે આવે છે. એટલે કે છે અવિદુષામ દૂરમ અપી વિદુષામ પ્રત્યક્ષયા. આ આત્મા જે જાણતા નથી એના માટે કેવો છે? દૂરનો દૂર છે. અહીં જ છતાં દૂરનો દૂર. કારણ કે કેવી રીતે જાણે છે? હું દ્રષ્ટા છું એવું જેને જ્ઞાન નથી એના માટે દૂર, દૂરમ અપી. પણ વિદુષામ પ્રત્યક્ષયા, વિદુષ જે જાણનાર છે એમના માટે કેવો છે? નજીકનો નજીક. પ્રત્યક્ષયા, પ્રત્યાસન્નતરમ સ્વમ સ્વાત્માનમ વિધિ. અત્યંત નજીક એવો છે. બસ એને તું આત્મા જાણ. એવં સર્વ સાક્ષિતયા સ્ફુટસ્ય કુતસ્તથા વિવિક્તતયા અગ્રહણમ ઇતિ શંકાયામ. તો કે છે આટલો નજીક છે તો પણ કેમ જણાતો નથી? એવો એક પ્રશ્ન થાય. આટલો નજીક આત્મા છે પછી જણાતો કેમ નથી? કુતસ્તયા વિવિક્તતયા અગ્રહણ. એને સ્પષ્ટ રૂપે કેમ આપણે જાણી નથી, ગ્રહણ કેમ નથી થતો? તો એવી જો શંકા હોય તો કે છે મૌઢ્યમ એવ મૂલમ. તો કે છે એ તો મૂળતા છે. જો ન જણાતો હોય, નજીક છે છતાં, આટલો નજીક છે, બધા વેશમાં એ જ આવે છે, એના કારણે જ બધું શક્ય છે, છતાં પણ ન જણાતો હોય તો એ શું છે? એવી જે તમને શંકા જન્મે છે એના મૂળમાં શું છે? મૂળતા. એના મૂળમાં શું રહેલું છે? મૂળતા. તો એ દૃષ્ટાંત સહિત સમજાવે છે. જુઓ 220માં. ઘટોદકે બિંબિતમર્ક બિંબમ આલોક્ય મૂઢો રવિમેવ મન્યતે તથાચિદાભાસમુપાધિ સંસ્થમ ભ્રાંત્યાહમિત્યેવ જડોऽભિમન્યતે. ઘટોદકે બિંબિતમ અર્કબિંબમ આલોક્ય મૂઢ રવિમેવ મન્યતે. શું કે છે? ઘટોદકે, ઘડામાં પાણી હોય, ઘડામાં પાણી ભરેલું છે, ઘડો છે,
એની અંદર પાણી છે અને શું થાય છે, ઉપર રહેલો સૂર્યનું પ્રતિબિંબ એમાં પડે છે. ઘટોદકે બિંબિતમ અર્કબિંબમ, એટલે ઘડામાં રહેલા પાણીમાં પ્રતિબિંબિત થતો સૂર્ય. તો એને જોઈને આલોક્ય, કોક જુએ છે, કોણ? માણસ, કોઈ વ્યક્તિ, મૂળ માણસ. તો એ શું માને છે? સૂર્ય ત્યાં છે ત્યાં અને અહીંયા પ્રકાશિત થાય છે. એટલે આ માત્ર દ્રષ્ટાંત જ સમજો. અને એને જ સૂર્ય માની લે છે. એને સૂર્ય માનવું એટલે શું? બસ સૂર્ય આ જ સૂર્ય આ નાના પાણીમાં દેખાતો, હાલતો, ચાલતો એવો જે છે એ જ સૂર્ય છે. તથા, હવે આ દ્રષ્ટાંત કયું? હવે દ્રષ્ટાંત કે છે તથા ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ ભ્રાંત્યા અહમ ઇતિ એવ જડ અભિમન્યત. એ જ પ્રકારે જળ માણસ ત્યાં મૂળ, એવો અહીંયા પણ જળ શું માની લે કે આ પણ ઘડો છે, શરીર પણ ઘડો, એની અંદર પાણી એટલે સૂક્ષ્મ શરીર, અને એની અંદર પ્રતિબિંબિત થતો પેલો ચિદાભાસ છે. જેમ ત્યાં સૂર્ય છે ત્યાં અને અહીંયા પ્રતિબિંબિત થાય છે, એમ અહીં આત્મ તત્વ ક્યાં પ્રતિબિંબિત થાય છે? શરીરમાં, અંતઃકરણમાં, શરીર રૂપી ડોલમાં, પાણી રૂપી સૂક્ષ્મ શરીરમાં. શરીરને ડોલ સાથે સરખાવ્યું, પાણીને શેની સાથે સરખાવે છે? સૂક્ષ્મ શરીર. અને એની અંદર જે પેલો સૂર્ય છે એ પ્રતિબિંબિત થાય છે. એમ અહીં કોણ પ્રતિબિંબિત થાય છે? આત્મા. આત્મા અહીંયા પ્રતિબિંબિત થાય છે. પણ ત્યાં જેમ સૂર્ય પેલા પાણી જેટલો જ સીમિત થઈ જાય છે, એની બાઉન્ડ્રી કેટલી? પેલી ડોલ જેટલી. અને સૂર્ય છે તો ભયંકર પ્રકાશવાળો, પણ અહીંયા એટલો પ્રકાશવાળો નથી દેખાતો. કેમ? કારણ કે પાણી ડોળું છે. પાણી પોતે એકદમ ડોળું છે, કાળું કાળું અને હલનચલન વાળું છે. એટલે સૂર્યની પ્રતિબિંબ પણ એવું પડવાનું. કેવું પડવાનું? નિસ્તેજ. એક થોડો કાળો લાગવાનો, એ નાનો લાગવાનો. અને શું લાગે? સૂર્ય હાલે છે, ચાલે છે, ઊંચો થાય છે, નીચો થાય છે, આવે છે, જતો રહે. પાણી હાલતું હોય ને એટલે પ્રતિબિંબમાં હલક ડોલક આ બધું થતું હોય. તો વિવેક કોને કહેવાય? કે આ સચ ભલે અહીંયા સૂર્ય દેખાય છે પણ આ હાલવાનું ડોલવાનું સૂર્યનું નથી. એ કોનું છે? પાણીનું. આ સાઈઝ એ કોની છે? ડોલની. સૂર્ય તો કેવો છે? જોજનો મોટો છે અને એ તો પ્રકાશનો ગોળો છે. પ્રકાશ આ તો અહીંયા માત્ર આટલું જ દેખાય છે. અર્થાત પ્રતિબિંબનું જે માધ્યમ છે એવડું એ દેખાય, એવું એ દેખાય, પણ એની પૂરેપૂરી ગુણવત્તા ત્યાં પ્રકાશિત થઈ શકતી નથી. એમ અહીં એ ચૈતન્ય કેવો લાગે? સ્ત્રી. કારણ કે ક્યાં પ્રકાશિત થયો? આ શરીરમાં રહેલા સૂક્ષ્મ. આ શરીર સ્ત્રીનું અથવા શરીર પુરુષનું હોય તો તમે આત્માને શું કહો? પુરુષ કે સ્ત્રી. ઓકે. અંતઃકરણ કેવું છે? ધારો કે બહુ જ બુદ્ધિમાન કોઈ વ્યક્તિ હોય તો ત્યાં એ આત્મા કેવો લાગે? બુદ્ધિમાન. અંતઃકરણ કેવું હોય? ચંચળ હોય તો આત્મા આપણે શું કહીએ? ચંચળ છે. અંતઃકરણ કેવું હોય? ક્રોધી હોય તો આત્મા કેવો લાગે? ક્રોધ વાળો. અંતઃકરણ દેશભક્ત હોય, દેશભક્ત એટલે વ્યક્તિ, એ વ્યક્તિમાં એવા વિચારો હોય તો આપણે શું માનીએ? એનો આત્મા એવો, એનો આત્મા તો દેશભક્ત છે. અરે ભાઈ, એનો આત્મા એટલે કોણ? એ તો એનું સૂક્ષ્મ શરીર એવું છે, પણ આત્મા ભેગો થઈ જાય. એ પ્રતિબિંબનું માધ્યમ જેવું હોય ને એના જેવો એ દેખાય. પણ મૂળ માણસ શું માને? બસ આ જ આત્મા. એ પ્રતિબિંબના માધ્યમ અને જે પ્રતિબિંબિત થાય છે એને છૂટા કરી શકે છે કે નથી કરી શકતો?
અવિવેકી, મનમાં છૂટું કરી શકતો નથી, મનમાં અલગ પાડી શકતો નથી. વિવેકી કોને કહેવાય? કે જે શું સમજે કે આમાં આ બધા ગુણ છે, સારા કે ખરાબ કે જે છે, એ કોને લાગુ પડે છે? માધ્યમને. કોને લાગુ નથી પડતા? આત્માને. જે પ્રતિબિંબિત થઈ રહ્યું છે એને લાગુ નથી પડતા, ભલે એવો દેખાય છે. અરીસાનું દ્રષ્ટાંત લો ને. અરીસો પેલો જાડા કાચવાળો હોય તો આપણે કેવા લાગીએ? એકદમ. તો શું એવા છીએ? પણ એ ત્યાં એવો અરીસો છે એટલે એવો દેખાવાનો. તો પેલું બાળક હોય ને એ શું કે સ્વામીજી જાડા થઈ ગયા, સ્વામીજીનું વજન વધી ગયું, એમ કે. પણ વિવેકી હોય એ શું જાણે કે ના, એ ક્યાં ત્યાં જોઈને તું કહીશ તો વજન વધી જ જવાનું, તો હું એમને એમ જોઉં, એમને એમ દેખાશે નહીં. એમને આત્મા દેખાતો નથી, છે ખરો. તું તારા દરજ અને એને જાણવા માટે ક્યાં નજર કરવાની? તારા હૃદયમાં જ, ત્યાં જ આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. મારા આત્માને જોવા માટે મારી અંદર આવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે એ તો એનો બી આત્મા છે. સમજ પડી? દરેકમાં આત્મા સમાન છે. એટલે જે આ ના જાણે એ પેલા ચિદાભાસને, જે ઉપાધિમાં જે પ્રકાશિત થાય છે ને એને શું કહેવાય? ચિદાભાસ, અર્થાત અહંકાર. અહંકાર અને ચિદાભાસ સેમ અર્થ થાય. અહંકાર એટલે આત્મા જે એક ઉપાધિમાં પ્રકાશિત થાય એને અહંકાર કહેવાય. ચિદાભાસ પણ ચૈતન્ય જે ઉપાધિમાં પ્રકાશિત થાય છે એ ખરેખરું ચૈતન્યનો આભાસ છે ત્યાં. કારણ કે બુદ્ધિ એને કેચ કરે છે. પાણી જેમ સૂર્યને પ્રતિબિંબિત કરે એમ અહીંયા કોણ એને પ્રતિબિંબિત કરે છે? મુખ્યત્વે બુદ્ધિ. પાણીમાં જેમ પ્રતિબિંબિત કરવાની શક્તિ છે એમ અહીંયા કોનીમાં એવી શક્તિ છે? પ્રતિબિંબિત કરવા. બધામાં ના હોય, આમાં નથી કરવાની શક્તિ. આવું સરફેસ હોય તો આ પ્રત્યે શું પ્રતિબિંબિત કરે? આ પણ પેલું ક્રિસ્ટલ હોય તો પ્રતિબિંબિત કરે. એમ આ બુદ્ધિ કોના જેવી છે? કોના જેવી છે? ક્રિસ્ટલ જેવી, અથવા પેલા પાણી જેવી, જે પ્રતિબિંબિત કરે વસ્તુને. એટલે એ આત્માને પ્રતિબિંબિત કરે છે. પણ બુદ્ધિના પોતે કેવી છે? બુદ્ધિનામાં પોતાનામાં ધર્મ છે, સારા ખરાબ, તેજસ્વીતાનો અભાવ. એટલે જે પ્રતિબિંબિત થાય એ એવું દેખાય. પણ બુદ્ધિમાન માણસ વિવેક શું કરી શકે? આમાંથી આટલું કાઢો. શું કાઢો? તેજસ્વીતાપણું કાઢો, અથવા તો મૌઢતા હોય તો એ કાઢો. પછી જે પેલું ચૈતન્ય છે એ કેવું છે? સમાન સમાન, નિર્લેપ, નિરાકાર, નિર્ગુણ. એ સાચું છે. પણ આ ન ખબર હોય તો પેલો જળ માણસ શું માને કે બસ ભ્રાંત્યા ચિદાભાસમ આત્મા ઇતિ એવ મન્યતે, ઇતિ એવમ મન્ય. ચિદાભાસને જ આત્મા માની બેસે. હા, તો પછી જ્ઞાન કોને કહેવાય? તો કે છે વસ્તુ તસ્તુ. ખરેખર વસ્તુ તસ્તુ શું છે? તો કે છે ઘટમ જલમ તદ્ગતમર્કબિંબમ, ઘટમ જલમ તદ્ગતમર્કબિંબમ વિહાય સર્વમ દિવિવીક્ષ્યતેર્કઃ તટસ્થિતસ્તત્રિતયાવભાસકઃ તતસ્થિતસ્તત્રિતયાવભાસકઃ સ્વયં પ્રકાશો વિદુષો યથા તથા. ખરેખર એ વસ્તુ શું છે? ઘટમ જલમ તદ્ગત અર્કબિંબમ. ત્યાં ત્રણ વસ્તુ છે ને, ઘડો, પછી બીજી કઈ વસ્તુ? પાણી, અને એમાં પડતું પ્રતિબિંબ. ત્રણ વસ્તુ થઈ. ઘડો, પાણી અને એમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ. ત્રણ વસ્તુ. ઘટમ જલમ તદ્ગત અર્કબિંબમ. અને
અર્ક એટલે સૂર્ય, એનું પ્રતિબિંબ. વિહાય સર્વમ દિવી વીક્ષતે અર્ક. આ દ્રષ્ટાંતમાં બુદ્ધિમાન માણસ શું કરે કે આ ઘડો, પાણી અને એમાં પડતા પ્રતિબિંબને જોઈને એ શું કરે, આમ જુએ. આ ત્રણેયને છોડી દે. વિહાય સર્વમ, આ ત્રણેયને છોડી અને એ ક્યાં જુએ, ક્યાં જુએ કે બિંબ ક્યાં છે, એને બિંબ કહેવાય. જેનું પ્રતિબિંબ પડતું હોય એને શું કહેવાય, બિંબ. સર્વમ વિહાય ઘટમ જલમ તદ્ગત અર્ક બિંબમ. ઘડો, પાણી અને પાણીમાં પડતું પ્રતિબિંબ ત્રણેયને છોડીને વિહાય દિવી વીક્ષતે અર્ક. આકાશમાં પ્રકાશિત થતા પેલા સૂર્યને જુએ છે. હા, એટલે એને ખબર પડી ગઈ કે અહીંયા જે આવો દેખાય છે ને ખરેખર કેવો છે. આ હવે ધ્યાન આપો, આત્મા માટે આમ બહાર ક્યાંય જોવાની જરૂર નથી. દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંતમાં આટલો તફાવત છે. પેલામાં તો સૂર્ય સામે તમે ત્યાં જોવાની જરૂર છે, બિંબ ત્યાં છે, પ્રતિબિંબ અહીંયા છે. જ્યારે દાર્ષ્ટાંતમાં કેવું છે, આ શરીર એટલે ઘડો અને અહીંયા પાણી એટલે સૂક્ષ્મ શરીર અને અહીંયા સૂર્ય એટલે કોણ, ચૈતન્ય. એ ચૈતન્ય આમ બહાર ક્યાંય નથી, સ્વર્ગમાં નથી, એ ક્યાં છે, સર્વત્ર વ્યાપક હોવાની. પેલો સૂર્ય સર્વત્ર વ્યાપક નહોતો ત્યાં, આ આત્મા તો ક્યાં છે, સર્વત્ર વ્યાપક છે, એટલે અહીંયા છે જ. એટલે કે છે તટસ્થિત ત્રિતય અવભાસક સ્વયં પ્રકાશો વિદુષો યથા તથા. એમ આ પાણીમાં પણ છે, એટલે આ શરીરમાં પણ છે. પાણી એટલે કે આ સૂક્ષ્મ શરીરમાં પણ છે. એ બંનેને પ્રકાશિત કરે છે. ખરેખર કેવો છે, સ્વયં પ્રકાશ. પોતે કેવો છે, સ્વયં. વિદુષ, જાણનારો બુદ્ધિમાન વ્યક્તિ એને એ રીતે જાણે છે કે આ શરીર પણ આત્મા નથી, આ બુદ્ધિમાં પણ જે દેખાય છે બુદ્ધિ જેવડો એ આત્મા નથી. એ કેવો છે, તો ક્યાં છે, શરીરને ફેંકી દો તો કે ના, તું ફેંકી શકે તો ફેંક, જે કરવું એ કર. પણ ત્યાં આત્મા એટલે કોણ, જેને આ બધાનો અનુભવ થાય છે, પણ જે આ બધાથી અલગ છે, જે કેવો છે, માત્ર ચૈતન્ય. બસ વિદુષ જ્ઞાની પુરુષ એને એ રીતે જાણે છે. સ્વ ઇતર બાહ્ય જ્યોતિ અનવભાસ્ય. શું કે છે, આ ઘડો એટલે કે આ શરીર બીજા કોકથી પ્રકાશિત થાય છે. એ રીતે આત્મા બીજા કશાથી પ્રકાશિત નથી થતો. એ શેનાથી પ્રકાશિત થાય છે, પોતે પોતાનાથી. પોતે પોતાનાથી જ પ્રકાશિત થાય છે. હવે આ જ ચર્ચા હજી વધારે આગળ ચલાવે છે, જે આપણે બીજી વખત જોઈએ. આ જ વસ્તુ દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંતમાં આટલો તફાવત છે કે ત્યાં સૂર્ય ત્યાં છે, બિંબ ત્યાં છે, જ્યારે અહીંયા બિંબ ક્યાં છે, અહીંયા જ છે. અહીં એટલે આ શરીરની અંદર નહીં, કારણ કે એ તો શરીરની અંદર છે ને બહાર છે. એવું નથી કે આ શરીરની અંદર છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, એ તો બધે જ છે. છતાં પણ અહીંયા વિશેષ રૂપે પ્રકાશિત થાય છે. કેમ? કારણ કે અહીંયા શું છે, સૂક્ષ્મ શરીર, એટલે વિશેષ રૂપે પ્રકાશિત થાય છે. પણ એટલા પૂરતો સીમિત નથી, એટલા પૂરતો સીમિત નથી. એ કેવો છે, સર્વને પ્રકાશિત કરનાર, સર્વત્ર રહેલો છે. એટલે વિવેકીએ તો એટલું જ જાણવાનું, જે પ્રકાશિત થાય છે બધાને પ્રકાશિત થવા દેવાનું, એમાં એને વચ્ચે પડવાની જરૂર નથી. માત્ર હું આટલા શરીર પૂરતો નથી એ સમજવાનું, હું આ અંતઃકરણ પૂરતો નથી અને હું આ અંતઃકરણ નથી. આ વિવેક થયો. હા, એ રીતે સમજવાનું છે. આમાં આ જ પ્રકારના વધારે શ્લોક આવે છે, આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।